રાજકોટમાં યુનિટી ફાઉન્ડેશન દ્વારા વૈદિક હોલિકા દહન સત્યસાઈ રોડ પર આયોજન થયું હતું। હોલિકા દહન દરમિયાન ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા। આર્ય સમાજના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। असत्य पर सत्यનો આજે વિજય થયો છે ને હોલિકા દહન તરીકે આપણે ઉજવણી કરતા હોય છે ને ખાસ અત્યારે વૈદિક હોળીનું સૌથી વધારે મહત્વયું છે। યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ભરતભાઈ, સત્ય ઉપર સત્યનો વિજય અસત્ય ઉપર થયો છે ને ખાસ વૈદિક હોળી તરફ હવે લોકો વળી રહ્યા છે, શું કહો છો? આપણા વર્ષોથી ઋષિમુનિઓની પરંપરા છે કે હોળીનો તહેવાર એટલે અસત્ય પર સત્યનો વિજય। એ દિવસને આજે વૈદિક વિધિથી ઉજવવામાં આવ્યો છે, એટલા માટે કે વેદોમાં અને પુરાણોમાં જે પ્રકારે હોળીના દિવસે જે ઔષધિઓ, જે વનસ્પતિઓની જરૂર હતી, વનસ્પતિઓ સાથે ઔષધિઓ સાથે આજે અમારા આગેવાનોની સાથે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે। સૌ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજે દિવસે અસત્ય પર સત્યનો વિજય થાય એ પ્રકારની સૌને શક્તિ મળે એવી શુભકામના। ખાસ આજના દિવસનું મહત્વ પણ અનેરું છે, કારણ કે જે રીતના કહી શકાય છે કે મંત્રોચ્ચાર સાથે અહીં ખાસ હોળીનું આયોજન થયું છે, કારણ કે મંત્રો પણ એક મહત્વની ભૂમિકા પણ ભજવતી હોય છે। 100% આપણી સંસ્કૃતિ એ સનાતન ધરોહરની એક પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિની આ પરંપરા એ હંમેશા આપણી આવનારી પેઢીઓ જાળવી રાખે એ પ્રકારના આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય, સત્ય, નિષ્ઠા, પ્રામાણિકતા અને ધીરજની કસોટી કેવી હોય એના પાઠ શીખવતો આ પ્રસંગ છે। સૌને શુભકામના પાઠવું છું। જે રીતના હોળીની શુભકામના પાઠવામાં સાથે જે રીતના અસત્ય ઉપર સત્યનો વિજય થયો છે ને તેની ઉજવણીના ભાગરૂપે હોલિકા દહનનું આયોજન છે તે કેમેરા પર્સન સાથે